યાર આટલું કે કોઈ બીવડાવે ને હા તને ખબર છે હું ખેરગામ આજે જવાના ફરવાના ખેરગામ હા કાલે તો આ વાસદા બાજુ હતા આજે ખેરગામ બાજુ જવાના આપણે હું ફરિયાદ કરવાના આપણે હું એટલે આજે ખેરગામ જવાનું હા લગન છે ત્યાં સુમિતભાઈ નું આ લોકડાઉનમાં કોણ લગ્ન કરે લોકડાઉન પાછો લાગવાના છે એટલે બધા લોકો લગન કરી લે એમ એવું હા ચાલો ને આપણે ખેરગામ પછી જઈએ આનંદ ચિતાલે ડીજે વાળો છે આજે તો બહુ મજા આવે એવું હા બહુ મજા જાનુ ને મળવા વલવાડા ચાલ ની વલવાડા ચાલ ફરવા. ચાલ 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 જાનુ ને મળવા ગયેલો હતો મેં જાનો ને મળવા ગયો હતો ને મળવા અરે હા લાગ જીતુનો પપ્પા જીતુ ને પપ્પા કે કોણ આ ખેતરમાં કામ કરે ચાલો ને એના જોડે બે ખાન વાત કરીએ ચાલ ચાલ વાત કરીએ નવીન નવીનભાઈ. કાકા ઓ નવીન કાકા આજકાલ બહુ લાગેલો છે કામ કરે ને તમે તો અમે તો એમ જ આ વલવાડા બાજુ જવાના છે પેલા આનંદ ચિતાલે ને મળવા જતા હતા ડીજે છે ને આ બધું ઉબળિયા એવા ખાવા હા તો તા જતા તો પણ તા રસ્તામાં જોઈ પાડી એમ હા તો આજકાલ જીતુ ની નજર પડે કે મરી બરી ગયા કોરોનામાં અરે તમે હું વાત કરો મારો છોકરો તો મરી ક્યાં જાય તે તો અમેરિકા ગયો અમેરિકા ગયો, તમને ભૂલી ગયા રે, ભૂલી ગયા તમને. કોઈના કઈ કામ અરે નથી ને એવું કઈ મળે નહીં યાર, તમે ચાલ, ખોટું ચાલ, બોલો ચાલ. ભાઈ અરે આ તો કેવા કેવા લોકો આવે ને કેવી કેવી વાત કરે આ બધું ટેન્શન માર કરી નાખે એવું વાત કરે આજે તો મારા દીકરાને મારે ફોન કરવો જ પડે ચાલ ઘરે જાઉં ને ફોન કરું તો ખબર પડે ત્યારે એટલા માટે આ લોકો કેવા કેવી વાત કરે આપણો દીકરો અમેરિકા ગયો તો એટલે બધા લોકો કેવી વાત કરે આપણા દીકરા માટે આ પેલા ગુજ્જરના મહેશ અહીંયાથી જતા આવતા તો મને કેવી વાત કરી ગયા કે એમ કે આપણો દીકરો એમ કે કોરોનામાં મરી ગયો હે એમ કે ફોન બી નહીં કરે ને કઈ નહીં કહે એમ કે તા મજા કરતો હોય ને એમ કે કોરોનામાં મરી ગયો હે એમ કે આવી વાત કરે આપણો દીકરો કઈ ફોન બી નહીં કરે ને કઈ કરે નહીં તો કઈ ખબર નહીં પડે તો હવે આપણે કરીએ હું એ તો ખોટી વાત હવે આજે આપણે આપણા દીકરાને ફોન કરીએ ને પછી જાણીએ બધી વાત જાણીએ પણ તો હવે આપણો દીકરો ફોન નહીં કરે તો આપણને કેવી રીતે ખબર પડે કામમાં રોકાયેલો હોય એટલે નહીં કરતો હવે પણ તો હવે આપણને ખબર નહીં પડે તો આજે આપણે ફોન કરીએ પછી હા, આજે ફોન કરીએ હા ચાલો તો તમે ટેન્શન નહીં લેતા પછી આપણે આજે ફોન કરીએ પછી આપણે આજે ફોન હા સમાચાર જાણીએ હમણાં ટેન્શન કઈ નહીં લેતા હલો હા દીકરા શું કરે હા તો તમે હારા છે ને હા તો ફોન તો કરવો જોઈએ તમારે અમને ખબર નહીં પડે ને યા કેટલા દિવસથી ફોન નહીં કર્યો તમે તો મમ્મી છે અહીંયા મમ્મી સાથે વાત કરી લે હા દીકરા શું કરતા છે હા તો ફોન કરતા રહેજો તમે કેટલા દિવસથી ફોન નહીં કર્યો ને તો અહીંયા બધા કંઈ કંઈ બધી ખોટી ખોટી વાત કરે ને તો અમે પપ્પા હાથે ટેન્શનમાં આવી ગયેલા તો સારું હારા છે તો સારું હવે અમને શાંતિ તમે ફોન કરતા રહેજો હા કે હા ને તબિયત સાચવજો ને કાળજી રાખે કોરોના બહુ ચાલે તો હે ને હા ચાલ બાય નવું માલ હું યાર યાર જો ને બહુ માર પડ્યો રાત્રે. અને પેલી નહીં કે ચંપી ના પપ્પા રાત્રે નહીં કે ડીજે માં હતા ડીજે માંથી લઈને એમ નાહી ગયો વલવાડામાં લઈ ગયો ઉબડે ખાવા ગયા અને પછી ડીજે વાળા મૂકે જાનુ ને મળવા ગીત રાત્રે એને એકાદે કહી દીધું ચંપી ને પપ્પાએ રાત્રે બહુ માર પડ્યો આ જો ને આટી પેલો જો ને
પાછો નવીનભાઈ હો નવીનભાઈ આવો શું કર્યા કરો હમણાં? કઈ નહીં હવે ક્યારે આવ્યા પછી આરામ. ત્યાંથી? મગનમાં ગયેલા ત્યાંથી? રાત્રે હવે તે દિવસ તો આવી ગઈ લાગેલા હા પણ કેમ આવ્યા અમારા ઘરે તો કોઈ વાર આવે નહીં ને આવ્યા તો એવો કે મારો પોયરો આજે આવવાનો છે. હા? આજે મારો પોયરાને ફોન કર્યો ને તે આવવાનો છે આજે. હા, જીતુભાઈ આજે આવવાનો છે. હા ને આજે અમારી ઘરે પાર્ટી રાખેલી છે. બધાને જમવાનું રાખેલું છે. આખા ગામને જમાડવાના. હા પાકી તમે પીવાનું રાખવાનું છે હે રાખો તેહો લાવે એવું હા વરી હા. આજે આવી રહેજો હા ને એક બાટલો બારથી મને આપી દેજો પાછો હા એક બાટલા આપજો. હા ચાલો ચાલો હા ચાલો ચાલ નવીનભાઈ હા, અમે આજે- કંઈક આજે આવજો. order છે. હા, આજે ચાલો. બધા આવજો. ઓકે, જરૂર, આજે જરૂર. આવજો. હા, હે ને હા. ઓકે, બધા જા, ગામમાંથી જા. બધાને બોલાવી ઓકે લો. જા બધાને લઈ જા આવો. જા જા નવીનભાઈ આ છે મારો ઘર કેવો લાગ્યો બહુ મસ્ત છે. પપ્પા આવજો આ બાજુ એ દીકરા આવી રહ્યા તમે ક્યારે આવ્યા ખરા છે ને? બસ એકદમ હારો 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 આ કોણ? આ પપ્પા તારી બહુ એ તમે કીધું બી નહીં પપ્પા અમેરિકામાં આમ તો થઈ ગયો તો અમને તો ખબર બી નહીં આપી તમે. પછી આપણે કરીએ બેસો 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 હમણાં કે આ કોણ આવ્યું જો? આવ્યા દીકરા? આવી ગયો હારે છે ને? મમ્મી હો તારી એવું કે? હા તો કીધું બી નહીં મને. તે બાજુ આટલે દૂર તમને કા બોલાવડે તે બાજુ પણ ફોન કરીને તો કહેવાય કે નહીં? કાઈ નહીં જેથી થઈ ગયો એવું? હા. હા, ચાલો બેસો. બેસો કેવું તબિયત પાણી હારી ને હારી છે. ચાલો જરાક ફ્રેશ થઈ આવો ઉપર જઈને. હા કઈ નહીં ચા બા બનાવો હા. ચાલો અમે ફ્રેશ થઈ આવતા છે એને ફ્રેશ કરી લાવો. હા 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 રૂમ બૂમ બતાવી લાવો હા. આ જુઓ ને આપણો દીકરો આજે આટલો મોટો થઈ ગયો ને લગ્ન કરીને આવી રહ્યો આપણને કીધું બી નહીં. હે? કીધું નહીં પણ અમેરિકા રહે છોકરો હા. હવે હમણાંના જમાના હિસાબે તો હવે બધા જ છોકરા હવે આપણને કઈ મા બાપને કદાચ નહીં પૂછે એ છોકરો આપણે તો સમજદાર ને છોકરી હારી લઈને આવ્યો તો આપણે તો ખુશ થવાનું. હા બહુ હારી આવી ગઈ આપણે તો ખુશ થવાનું રહી ગયા નહીં ભલે આપણો છોકરો આપણને નહીં કીધું એને કઈ કર્યું હોય તો સમજીને વિચારીને કર્યું હોય આપણે તો રાજી જ રહેવાનું એમાં આપણે કઈ નારાજ થવાનું થોડું રહે હે ને ચાલો, હા. એથી તો સારું થયું હા. ખુશ થવાનું હા. ને એ લોકો ફ્રેશ થઈને આવે પછી તું ચાય બનાવ નાસ્તો બનાવે એ લોકોને સારું હા. ભૂખા થયેલા બનાવી લે હા. હે ને આવે એટલે બનાવી લે હા હારું બનાવો. આ જો ને બધું. જોઈને નહીં કરાય તારાથી. દીકરા ભૂલ થઈ ગઈ જાણી જોઈને નહીં કર્યું. હું ભૂલ થઈ ગઈ. બધું જાણી જોઈને કરે. આ જો ને બધું. ના દીકરા જાણી જોઈને નહીં કર્યું એવું. તો પછી તે જોઈને નહીં કરાય તારાથી. આ જો ને બધું ભીનાઈ ગયું. એ તો સુકાઈ જશે. હું સુકાઈ જાય જા. જીતુ હા તારી મમ્મી લોકો હું રે આ એવી તો. શું થયું આ જો ને બધું મારા પર પાણી રેડી દીધું. ઓહ, બધું જાણી જોઈને કરે. આ ભૂલથી થઈ ગયો હે હું ભૂલથી. આજે પહેલો દિવસ ને આ જો ને મારી હાલત. આ લોકો મને આ ઘરમાંથી કાઢવા માટે એવું કરે. એવું નહીં, મારા મમ્મી પપ્પા સારા છે તમે કઈ બી અનાપ શનાપ નહીં વિચારો એ લોકો માટે મેં કહેલું ના હાથે હારું નહીં વિચારું. નહીં. હારું વિચારતી છે પણ આ જો ને. કઈ નહીં રહેવા દે મેં જાઉં ને પૂછે હું જા. આ જો ને બધું ખરાબ કરી નાખ્યું. મેં મારા પાસે એક તો કપડા હોની મળે. સાંભળો કે હા. બહુ ઉપર જરાક પાણી પડી ગયું તો બહુ તો ખીચવાઈ ગઈ મારી પર.
તારાથી પડી ગયું હા મારાથી પડી ગયું. મેં પાણી પીવા આપવા ગઈ તો જરાક પડી ગયું તો મારે. તારે કાળજી રાખવી જોઈએ કે કોઈ આજે પહેલા દાડા એવા તારે વધારે થોડી કાળજી રાખવી જોઈએ ને. ભૂલમાં પડી ગઈ. હવે તો બહુને હવે એવું લાગ્યું હવે હવે તો આપણે છોકરો સમજાવી દે એને એ તો સમજી જાય વાંધો નહીં. કારણ કે એ તો તારે એવું કંઈ ખોટું નહીં લગાડવાનું. એ તો બહુ છોકરો છે ને તો એ છોકરો એવું લાગે તો સમજાવી દે છો બહુને ને બહુ કે તો સમજી જાય. મમ્મી હા હા દીકરા હું પેલા પર પાને રેડી દીધું પેલું સર ઉપર. ભૂલમાં પડી ગયું દીકરા. મમ્મી એવું નહીં કરાય, જરાક જોઈને કામ કરાય. હવે અમારી ઉંમર થયેલી તો પડી જાય અમારાથી. પડી જાય તો નોકરો રાખો ને. આવો તરત એના પર પાણી રેડી દીધું કેટલી ખીજવાઈ ગઈ. હવે તો અમે આવ્યા છે તો આપણે રાખું. હું રાખો જા ફટાફટ ચા બા પર ફટાફટ હો કઈ બે અને જરાક જોઈને કામ કરજો. હા 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 આ કપડા મારા ધોઈ નાખો અને સારી રીતે ધોજો. દીકરા મને બહુ તકલીફ છે બેહવાની ને એવી તો તમે જ ધોઈ નાખો ને. હે મેં કામ કરું તમે એમ જ તો અમથા બેહી રહી ઘરમાં હે તો આટલા કપડા ધોવ તો શું થાય? હા કઈ નહીં દીકરા ચાલો તમે ધોઈ કાઢો. ધોવું જ પડે ને. ફટાફટ ધોઈ નાખો અને જમવા માટે કઈ બનાવ, મને બહુ ભૂખ લાગેલી છે. જલ્દી જલ્દી ધો. મમ્મી જલ્દી જમાન લાવો. કેટલી વાર હજુ? જરા કોઈ વાત છે 5 મિનિટ બાકી છે. શાક ચોખ્ખું છે તો ક્યારથી તો બનાવે ને કેટલી ભૂખ લાગેલી છે મને. 5 મિનિટ 5 ને બનેલું કે હજુ? નહીં બન્યું છે જરા 5 મિનિટ. ઓ તમે બે જમવાનો ટાઈમ પર નહીં આપે. 5 મિનિટ જો. ખાવાની તો મળે હવે રેવા દે. તમે જ બનાવી ખાજો. કેમ નિરાશ નિરાશ બેહી રહેલી? કઈ નહીં એમ જ બેહી રહી. બહુ પોયરો ખાવા વગર ઉઠી ગયા. કેમ જરાક શાક બનવાનું વાર હતી એટલે નહીં ખાધું એ લોકોએ? નહીં ખાધું. તો તારે વહેલું બનાવી કાઢવું જોઈએ કે નહીં? જરાક 5 જ મિનિટ બાકી હતી. એટલો બધો ગુસ્સો કરી લાગ્યો? હમ. છોકરો કઈ નહીં બોલ્યો? એ બી ઉઠી ગયો બહુ હાથે જ. તો એવું કરો તો કેમ ચાલવાનું પછી? તમારે કહેવા પડે ને. એ તો સમજે હવે એ લોકોને કહેવું પણ તો હવે તારે હવે જરા ઉતાવળ રાખીને બનાવી કાઢવાનું. એ લોકોને ભૂખ લાગેલી હોય તો પછી ખીજવાઈ જાય. એવું નહીં કરવાનું. તારે હવે જ્યાં ધીરેથી વહેલું બનાવી કાઢવાનું, બરાબર ને? ત્યાં બીજી વખત કાળજી રાખજે. હા આ લોકોને કઈ સમજાવ. કેટલી ભૂખ લાગેલી છે. બેસો. માં હું સમજાવવાના? હમણાં એ લોકો ડોહા લોકો થઈ ગયા એટલે એ લોકોને અકલ મન બુદ્ધિ ક્યારથી મેં કીધેલી ને મને બહુ ભૂખ લાગેલી છે એમ. ઓ નો. તે ખાવાની બનાવે કે કોઈ નહીં. કેટલું મેં એને ભાત નહીં કરાય બનાવવાનું. એક કામ કરો આપણે ચાલો બહાર જમી આવીએ. હું બહાર જમી આવે. એક કામ કરો એ લોકોને બહાર આ ઘરમાંથી કાઢી તો મને કાઢ. આ લોકો મને જોઈએ જ નહીં. જો રેવા દે. હું રેવા દે. તું બી તેવો જ છે. એ વાત જવા દે સરો, હમણાં સમજી જા. નહીં સમજવાની કેટલું કહેવાનું. આજે બધું તોડી નાખેલું છે. જા આ લોકોને કાઢી તો મેં જા. આ મમ્મી પપ્પાને તે લોકોને બતાવો હમણાં. મમ્મી હો તમે લોકો પપ્પા અહીંયા ટાઈમ પર જમવાનું નહીં આપે. આ પેલા ઓને કપડાં ને ધોઈ આપે તો હો તમે લોકો અહીંયા કરતા છે. આ એમને તો ઘરે જ પડી રહી તો કઈ કામ તો કરો. આ
થાય હા પપ્પા દીકરા મમ્મીથી હવે મોર થઈ ગયેલી મમ્મીથી એટલું ઝડપથી નહીં એમાં થાય. હો વાર થવાની વાત આટલું કપડા તો ધોવાય ને એમાં હો આ જો ને 100 કેટલી ખીચવાઈ ગઈ એક કામ કરો તમે અહીંયા અહીંથી નીકળી જાઓ નહીં તો તમે અહીંયા રોકાવાના હોય તો અમે નીકળી જવાના બોલો તમારે ઘેર દીકરા તમારે નહીં નીકળવાનું આ ઘેર તમારે અહીંયા રહેવાનું. તો તમે નીકળી જાઓ કેમ કે અહીંયા અમે તમે ને અમે એક ઘરમાં નહીં રહી શકીએ એવું? એક તો તમે અહીંયા રહો નહીં તો અમે એવો કેમ કરે દીકરા? નહીં. અમે તમારા ભાઈ બાપ અમે તમને છોડીને ક્યાં જવાના? કઈ બી આવે તમે કાં બી જાઓ હવે ફરક નહીં પડે અમને પણ નીકળો અહીંયા શરૂ રહેવા જ નહીં માંગે તમે અહીંયા જ રહો અમે જઈએ. હા તો નીકળો. ગમે ત્યાં કામ કરીને ખાઈ લો અમે ગમે ત્યાં ભીખ માંગીને ગમે ત્યાં જાઉં પણ તમે જ ઘેર હારું જાઓ હવે જાઓ તમે લોકો જાઓ અમને શાંતિથી આ ઘરમાં રહેવા દો ચાલ. જો અમને તમે જ્યારે આ ઘરમાંથી નીકળો તમને રહેવા દે આપણે જઈએ બરોબર. તમે જ્યારે નીકળો ત્યારે અમે શાંતિથી રહો સારું. નીકળો તમે અહીંયા રહો તમે જઈએ તમે સુખી રહેજો. હા તમે જાઓ આપણે હવે ક્યાં જાઉં એ તો ગમે ત્યાં દુનિયામાં જઈને આપણે રહેવું કઈ નહીં એ લોકો સુખી રહેવા જોઈએ. ચાલ ને તને તો ગમે ત્યાં લઈ જાઉં આપણે ગમે ત્યાં રળીને ખાવું ને ગમે તે કામ કરીને ખાવું આપણે જીવી ખાવું પણ બહુ પોયરા સુખી રહેવા જોઈએ. આપણને ભલે તકલીફ પડે પણ એ લોકોને આપણા દીકરા એ લોકોને તકલીફ નહીં પડવી જોઈએ. તને તું રડ નહીં તારે રડવાનું નહીં મેં બેહેલો છે ને તો ગમે ત્યાં આપણે રળી ખાવું કંઈ નહીં ચિંતા ન કરતી. પણ આપણે દીકરા વગર કેવી રીતે રહેવું આપણે બહુ કોઈરા એ તો વગર દીકરો આપણે પછી એને ખબર પડે એને જ્યારે ભાન થાય ત્યારે એ આપણને હોદતો આવે. મને લાગે આ ઉલ્લુ બને એ જ જોવા જવાના એમ ઉલ્લુ બનાવે અહીંયા ખેર ગામ મારા પગ નીચે આટલો મોટો ખેર ગામ મારા પગ નીચે એ તો આ પથ્થર છે આ ખબર છે. પથ્થર મેં એવું કેમ હા આ નવીનભાઈ આ ખરેખર પાર્ટી છે કે પછી ડુપ્લિકેટ જોઈતે આવું ચાલ 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 જોવા. ચાલ જોઈએ આવું આપણે હું જવાનું છે નવીનભાઈ અમે તમારા પાર્ટીમાં પાર્ટીમાં આવ્યા અમે તો ક્યાં જાય તમે આજે તો પ્રોગ્રામ તમે વાપરે તેન તમારે ત્યાં તો હવે શું કહે હા અમારો દીકરો અને વહુ આવ્યા તો અમને ગાડી મૂકી શું વાત કરે હા સાચું સાચું અમે તો કેટલા આનંદમાં હતા આજે જમવાનું રાખેલું તમને કહેલું ને એટલે તો અમે આવ્યા આ તો ખુશ થઈને તો આવ્યા ચાલો ને અમે સમજાવ્યું એમ હવે તમે નહીં સમજાવો હવે વહુ પોયરો ખુશ રહી તો કંઈ નહીં અમારે વહુ પોયરો ખુશ રહે તો અમે ગમે ત્યાં રહેવું પણ એ અમે લોકોને ખુશ રહેવા અમે દો. સમજાવ ખુશીમાં અમારી ખુશી એ લોકોને ખુશ રહેવા દો તમે ન જતા હવે ત્યાં તો અમે તો તમે જેવા તો પાછા એ લોકો નારાજ થઈ જાય રહેવા દો એ લોકોને અમે જેવા ચાલ 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 કાંઈ જો ને હવે
એટલે સારું એ બરોબર પણ મમ્મી પપ્પા રહેતે તો કામ બામ કરી નાખતે એમ કામ બે જણ રહેવાનું બહુ મજા આવી જાય એવું કે હા આ કોરાલે ઓહો જીતુભાઈ નવકાર કઈ કામ કે કામ અરે આપણે બચપન કે ઢોકટી રમતા હતા તે પેલા ખેર ગામમાં હા એ ભાઈ જે હતે પણ કઈ કામ લે આવ્યા કેમ જ ના આપણે બચપનની દોસ્તી વલવાણામાં આપણે ઉબળીયા એવા ખાવા જતા હતા તે અને જીતાલીમાં નાચે તે હા. આરતી મહેશ તો મેં કઈ નહીં અમે જવાના જ એટલે નીકળો તમે એવું નહીં. એવું નહીં મળવા આવ્યા મળવા આવ્યા તમે આટલા વર્ષ વિદેશ જો ફર્યા. મળવાના અમારા પાસે ટાઈમ નહીં મળે નીકળો વાત તો ઉભો રહો, વાત તો સાંભળ હા અને પપ્પા પાર્ટી લોકો રાખેલી ને અહીંયા તો હા કોણ મમ્મી પપ્પા હા, મમ્મી પાર્ટી પપ્પા રાખેલી. એ લોકોને કાઢી મૂક્યો અહીંયા હું કામ અમે રાખ્યું તરાસ મમ્મી પપ્પાને રાખીને એક તરાસ તું કાઢી મૂકો કાઢી જ મૂકો ને તારા મમ્મી પપ્પા એકદમ સગા છે મમ્મી પપ્પા સગા જ ને એક બીજાના મમ્મી એ પપ્પા. ગાંડા તને હકીકતની ખબર નથી એટલે શું શું તારા પપ્પા નથી આ તમે તો અનાથ નથી હતી ઉચકીલાવેલા તને અને પોષણ પાલન કરીને આટલો ઘર બંગલો અને આટલી તને નોકરી મેળવી દીધી અને એને તમે કાઢી મૂક્યા જો તમે જૂઠું નહીં બોલો તમારા પ્રેમના લીધે એ લોકોએ છોકરાને રાખી દે તમને જ પ્રેમ આપ્યો જો સાચું બોલો કહો આજુ તમે કે ઝક મારવા અહીંયા આવેલા છે હા તમે ભાન નથી તને કે કાઢી મૂક્યા આ ભૂરીને લીધે તમે ફસવાઈ ગયો ને એ લોકોને કાઢી કાઢી મૂકો. મૂક્યા. તમારી ભૂલ છે આખો આટલો બંગલો તારી નોકરી હા તમે તો પેલા એ બાજુ રહેતા હતા અને એ તો રડતા રડતા નીકળી ગયા ચંપલ વગરના આ ભૂરીને લીધે હા એક છોકરીના લીધે તમે મા સાચું કે બાપની જેમ તમે ઊભું થા મા બાપની જેમ તમારે જન્મ તો પોષણ. તમને આપ્યા નહીં પણ તમને જિંદગીમાં બહુ પ્રેમ આપ્યો એ લોકોએ હા, તમારી અમને ખુશીમાં ખબર. એ નીકળી ગયા મેં અત્યારે જ મમ્મી પપ્પાને લઈ આવું તો ચાલો મેં બી આવું લેવા મોડું ના કર જા નીકળી જાય જા, બસ જા, નીકળી જા, જાય. જા. તું ફટાફટ જા બધા બહુ ભૂલ થઈ ગઈ ચાલો ચાલ, અત્યારે જ આપણે મમ્મી પપ્પાને લઈ આવીએ લે આવ્યો લઈ આવ્યો નવીનભાઈ નવીનભાઈ અમે તો પાર્ટીમાં આવેલા આ મારો વહુ દીકરો અમને પાછા લઈ આવ્યો. જો પપ્પા અમારાથી બહુ ભૂલ થઈ ગઈ અમે આટલા અનાથ હતા તેમાંથી તમે એ તો પગે લાગ ભૂરી. કોઈને ભૂલ હા. કરી દેવો અમને જો પપ્પા બહુ મોટી ભૂલ થઈ ગઈ નહીં દીકરા કઈ ભૂલ નહીં થઈ તમારી મમ્મી માફ કરી દેજો કઈ નહીં દીકરા હવે તમારે શાંતિથી રહેવાનું આજથી આપણે એકદમ હું તો તમે કોઈ શાંતિથી કામ નહીં રહેવું. કરવાનું બધું અમે તો ઝાડુ તમે જ પોછા કરી લેવા ચાલો અંદર કઈ જઈએ નહીં ચાલો આજથી આપણે સુખી શાંતિથી રહેવાનું સેવા નહીં કરે આ દુનિયાના બોજ કેવા મરતે દમ તક સેવા કરે કે આપતા એની અલગ સરગ થાય મરતે દમ તક સેવા કરે એને આપતા એની અલગ સરગ થાય આપતા એની અલગ સરગ થાય મારી 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 મારી